પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ઉપર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ. પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું, અનેક હુમલા થયા છતાં આજે પણ સોમનાથ મંદિર અડીખમ. સોમનાથને કરોડો વીર સંતાનોના સ્વાભિમાન અને અદમ્ય સાહસની ગાથા. પીએમ મોદીએ આ અંગે બ્લોગ કર્યો શેર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ. ગૃહમંત્રી પોંગલ મહોત્સવમાં થશે સામેલ. રાજ્યમાં આ વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને જોતા ગૃહમંત્રીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો. ભારતીય તટ રક્ષકને મળશે અત્યાધુનિક સ્વદેશી તોપ. ગોવામાં સમુદ્ર પ્રતાપનું જલાવતરણ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. ઉચ્ચ ટેકનોલોજી અને સેન્સરથી સજ્જ છે સમુદ્ર પ્રતાપ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે ઇમરજન્સી બેઠક. વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન ઉપર ચર્ચા. ભારતે વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષા ઉપર મૂક્યો ભાર. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા મનપાની લાલ આંખ. મેગા ડ્રાઈવ યોજી પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી કરાઈ બંધ. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ એકમો બંધ રાખવાની કડક સૂચના. જૂનાગઢના વિસાવદરમાં વન વિભાગના કર્મચારીનું સારવાર દરમિયાન મોત. સિંહણને પકડતી વખતે કર્મચારીને ટ્રેન્ક્યુલાઇઝર ગન વાગી જતા થયા બેભાન. સારવાર દરમિયાન અશરફ ચૌહાણ નામના ટ્રેકરનું મોત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ભુજમાં 11, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5, વડોદરામાં 13.2 તાપમાન. વહેલી સવારે અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસની છવાઈ ચાદર. સોના ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી. ચાંદી 6500થી વધુના ઉછાળા સાથે 2,43,000, જ્યારે સોનું 1500થી વધુના ઉછાળા સાથે 1,37,300ની સપાટીએ. ભારતીય શેર બજારમાં ફ્લેટ કારોબાર. અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ની આજથી શરૂઆત. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં 11 જાન્યુઆરી સુધી રમાશે ગેમ્સ. દેશભરના ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ.